રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ હજુ ઘણી જગ્યાઓમાં સલામતીનો અભાવ જોવા મળી રહ્યો છે। તેનું સૌથી મોટું ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાની એક એસટી બસો છે। જિલ્લાની એક પણ એસટી બસોમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નથી, ત્યારે મુસાફરો જીવના જોખમે એસટી બસોમાં સવારી કરી રહ્યા છે। જિલ્લાની 4 ડેપોની 200થી વધુ એસટી બસોમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નથી। મુસાફરોની સલામતી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અધિકારીએ ફાયર સેફટી વિશે પૂછવામાં આવતા મૌન સેવી લીધું। એક પણ એસટી બસમાં ફાયર સેફટીના સાધનો નથી, ત્યારે રિફિલિંગ કરાવવા મોકલ્યા હોવાનો એસટીનો લૂલો બચાવ જોવા મળ્યો। આગ લાગે તો કેવી રીતે બુઝાવવી તે સૌથી મોટો સવાલ। ગેમ ઝોન જે રાજકોટમાં થયું છે એ પછી અત્યારે ફાયર માટે જે તંત્ર ફૂલ એક્ટિવ થયું છે, ત્યારે આપણે જોવાનું એ કે અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે એસટી ડેપોની અંદર બસો છે એ બસોની અંદર ફાયર સેફટીના નામે કોઈ જાતના એક્ઝિક્યુશન બાટલા નથી હોતા, ફાયરના કોઈ સેફટીના કોઈ સાધનો નથી, જેના કારણે ભવિષ્યમાં ક્યારેક કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોની રહેશે। નરોડા વર્કશોપમાં મોકલવામાં આવેલા છે, જેની ફોલોઅપ વિભાગીય કચેરી પણ લે છે, એસટી ડેપો મેનેજર પણ લે છે અને આ કાર્યવાહી સત્વરે વિષય પૂર્ણ થાય અને ઓડિટ સેફટીનું પૂર્ણ થાય એ રીતની અને આમ જનતા પ્રવાસીની સલામતી રહે એ રીતના અત્યારે પ્રયત્ન ચાલુ છે।